સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ભારત રશિયા ચાઇના વચ્ચે બેઠક બાદ ધૂંધવાયેલા ટ્રમ્પની ભારતને નવી ધમકી। ભારત સરકારે કર્યું મોટું એલાન। સોના અને ચાંદીના ભાવમાં આજે થયો છે ધડાધડ ઘટાડો। સસ્તા થયા સોના ચાંદીના ભાવ। તો આજે શું રહ્યા ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ એ સમાચારથી જે નાના માણસોના ખિસ્સાને મોટી અસર કરી શકે છે। ભારત સરકારે મોટું એલાન કરતા જીએસટી ઘટાડ્યા છે। જીએસટીના જે સ્લેબ હતા 28% વાળા તેને 18% કરી નાખવામાં આવ્યો છે અને 18% વાળો સ્લેબ હતો તેને ઘટાડી અને 5% સુધી લઈ જવામાં આવ્યો છે, જેને લઈને અનેક વસ્તુઓના ભાવમાં 10 થી 15% જેટલો મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય। મોંઘવારી ઉપર આ પગલાંથી ઘણો કાબુ આવી શકે છે। ટ્રમ્પે ભારત ઉપર જે ટેરિફ લગાડ્યા છે તેના જવાબમાં ભારતમાં મોંઘવારી ન વધે તેના માટે સરકારે આ પગલું ભર્યું છે। આ બાજુ ટેરિફ મામલે પણ મોટા સમાચાર આવ્યા। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે બેઠક થઈ ચાઇના ભારત અને રશિયા વચ્ચે અને ચાઇના ભારત રશિયા નજીક આવી રહ્યાના સંકેતો મળ્યા ત્યારે આપણે કહ્યું હતું કે ટ્રમ્પ કોઈ મોટી જાહેરાત કરશે। તો તે મુજબ ટ્રમ્પે કહ્યું છે કે ભારત ઉપર જે કાંઈ સેન્ક્શન લગાવવામાં આવ્યા છે, ટેરિફ લગાવવામાં આવ્યા છે તે યોગ્ય છે અને હજુ પૂરું નથી થયું। ફેઝ 2 અને ફેઝ 3 પણ આવવાની ધમકી ભારતને આપી દીધી છે। મતલબ કે ટ્રમ્પે કહ્યું છે કે ભારત ઉપર હજુ પણ મોટા પ્રતિબંધ કે વધુ ટેરિફ લગાવી શકાય છે। સાથે ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે ભારતે અત્યાર સુધી અમેરિકા ઉપર ખૂબ જ વધુ ટેરિફ લગાડ્યા છે અને હવે જ્યારે ભારત પર ટ્રમ્પે ટેરિફ લગાડ્યા ત્યારે ભારત સામે આવી અને ઝીરો ટેરિફની ઓફર કરી રહ્યું છે, પરંતુ ભારત સરકાર દ્વારા ઝીરો ટેરિફની ઓફર થયા મામલે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી। ભારત અને અમેરિકા વચ્ચે આગામી દિવસોમાં ટેરિફ મામલે બેઠકો થઈ શકે છે। તો જોવાનું રહેશે કે આ મામલો હજુ કેટલો ગરમાય છે, સામસામી ટેરિફ વોર વધે છે કે સમાધાન થાય છે। ગઈકાલે ભારત સરકારે જીએસટી દરોમાં ઘટાડો કર્યા બાદ હવે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ આજે તેજી જોવા મળી। શેર બજારે આ નિર્ણયને આવકાર્યો છે અને સેન્સેક્સ આજે 180 પોઈન્ટ અને નિફ્ટી 28 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયા છે। ઇકોનોમિક ડેટા ઉપર નજર કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અગત્યના જોબ ઓપનિંગ ડેટા, જે ઇન્ફ્લેશન ઇન્ડિકેટર અને અમેરિકન અર્થવ્યવસ્થા નોકરીઓની સ્થિતિ શું છે તે દર્શાવે છે અને આ ડેટા અપેક્ષા કરતાં ઘટીને આવ્યા, જે બુલિયન માટે પોઝિટિવ હોય, જેને લઈને ગઈકાલે સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો। હવે આજે પણ અમેરિકા કરશે મોટું એલાન। યુએસ એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને આઈએસએમ સર્વિસ પીએમઆઈ ડેટા જાહેર થશે। આ ડેટા પણ અગત્યના ઇન્ફ્લેશન ઇન્ડિકેટર મનાય છે અને આવતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલા ડોલર ઇન્ડેક્સ, ડોલર સામે રૂપિયાની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયામાં નરમાઈ સતત અત્યારે પણ યથાવત છે। છેલ્લા એક સપ્તાહથી 88 રૂપિયાની ઉપર સતત ટ્રેડ કરી રહ્યો છે રૂપિયો ડોલર સામે। આજે પણ ડોલર સામે રૂપિયાની વેલ્યુ 88.7 પૈસા રહી હતી। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં 5.25%નો જબરદસ્ત ઉછાળો, આગ ઝરતી તેજી જોવા મળી ગઈ છે। છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ ચાંદીએ તોડ્યો છે અને 13 વર્ષની અંદર સૌથી ઊંચી સપાટી $41.50 નજીકની સપાટીએ ચાંદી ટ્રેડ કરી રહી હતી, જેમાં છેલ્લી 8 કલાકમાં થયો છે ઘટાડો। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો ગઈકાલે સાંજે જે એક તબક્કે $41.50 સુધી ઉછળી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી, તેમાં આજે સવારે બજાર ખુલતાની સાથે જ $1 જેટલું કરેક્શન જોવા મળ્યું। ધડાધડ સસ્તી થઈ હતી ચાંદી અને આજે બપોરે સુધારા સાથે $40.92 સુધી આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ બોલાઈ રહ્યા હતા। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $41.22 અને નીચામાં $40.52 જોવા મળી। ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહી છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય ચાંદી $40.89 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 1,23,948 1 કિલો, 999 ચાંદી 1,26,048 999 જીએસટી ચાંદી 1,26,723 અને ચાંદી MCX 1,24,000
598 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. જીએસટી સાથે ચાંદીના ભાવ જે ગઈકાલે 1,28,000 રૂપિયાની ઉપર બોલાઈ ગયા હતા, તેમાં આજે દિવસ દરમિયાન પ્રતિ કિલોએ 1300 રૂપિયાનો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં જે ઉછાળા જોવાયા તેની પાછળના સૌથી મોટા કારણોમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ અને આ મહિનાની બેઠકમાં ફેડ દ્વારા જે રેટ કટ થવાની સંભાવના ખૂબ જ વધી ગઈ છે તેને ગણી શકાય. ઘટાડા પાછળનું જે કારણ છે તે કરેક્શન રૂપી ઘટાડો ગણી શકાય. એક ધારી તેજી બાદ વેચવાલી આવતા ચાંદીના ભાવમાં કરેક્શન આવ્યું છે. MCX ચાંદી માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,24,225 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,25,323 ટાર્ગેટ અને 1,23,313 ઉપર નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,22,227 ટાર્ગેટ ગણી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર આવી જઈએ તો સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક સપ્તાહની અંદર 4%થી વધુનો ઉછાળો જોવા મળ્યો. આગ ઝરતી તેજી સાથે એક ધારા આગળ વધી રહ્યા હતા સોનાના ભાવ, જેમાં છેલ્લી 24 કલાકની અંદર જબરદસ્ત તેજી બાદ આસમાન જેટલી સપાટીએથી સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો $3578 સૌથી ઊંચી સપાટી, ઓલ ટાઈમ હાઈ સપાટી સુધી પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં લગભગ $70 જેટલો કડાકો જોવા મળ્યો છે આજે. અને સોનું બપોરે થોડા સુધારા સાથે $3539 આસપાસ આજે ટ્રેડ કરી રહ્યું હતું. સોનાના ભાવની રેન્જ આજે ઊંચામાં $3564 અને નીચામાં $3511 સુધી જોવા મળી. જબરદસ્ત બે તરફી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં થયો ઘટાડો. સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ આ મહિનાની બેઠકમાં ફેડ દ્વારા જે વ્યાજદરોમાં ઘટાડો કરવાની સંભાવના વધી રહી છે તે છે. અને હવે પેરોલ ડેટા જે આપણે અગાઉ વાત કરી આજે જાહેર થશે તેના ઉપર સોનાના ભાવની મૂવમેન્ટ વધુ આધાર રાખશે. બે તરફી જબરદસ્ત વધઘટની સંભાવના સોનામાં જોવાઈ રહી છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,06,345 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,06,848 ટાર્ગેટ અને નીચામાં 1,05,845 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,05,346. કોલ ઇન્ટ્રાડે પૂરતા ફક્ત સમજૂતી માટે જ છે ને બે તરફી મોટી વધઘટ સોનાના ભાવમાં જોવા મળી શકે છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ. આજે અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 1,08,730 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 99,530 રૂપિયા, 24 કેરેટ વિથ જીએસટી સોનાનો ભાવ 1,09,250 રૂપિયા બોલાઈ રહ્યો છે. ગઈકાલે સાંજે બિલ સાથે સોનાનો ભાવ 1,10,000ની ઉપર બોલાઈ ગયો હતો. ત્યારબાદ આજે સવારે સોનાના ભાવમાં બિલ સાથે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 800 થી લઈને 1,000 રૂપિયા જેટલો ઘટાડો, કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે. બે તરફી જબરદસ્ત મૂવમેન્ટ સોનાના ભાવમાં જોવા મળી રહી છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો. આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત બે તરફી વધઘટો થઈ શકે. તો તમારા શહેરનું તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી કોમેન્ટમાં મોકલી આપો. આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.